વરસાદ જેવો માહોલ છે અને પવનની ગતિ પણ વધતી જાય છે. કાલે રાત્રે પણ વાવાઝોડું આવ્યું અને અત્યારે બે વાવાઝોડું ચાલુ છે. ચાલો તમને બતાવીએ રણમાં અને અગરિયાની કેવી પરિસ્થિતિ તમે જો. આ છે આપણું સાપરું. અને મિત્રો હજુ પણ પવનની ગતિ કાલ રાતે હતી ને એવી વધતી જાય છે હજુ, અને વરસાદ જેવો પણ માહોલ થઈ ગયો છે. માહોલ અને આજે આપણું સોલર કાલે રાતે લગભગ 4 વાગ્યે જો વાવાઝોડું આવ્યું ને આપણું સોલર થઈ ગયું. આપણું સાપરું મિત્રો અત્યારે પણ રણમાં વાવાઝોડાનો માહોલ ચાલી રહ્યો છે જો. અને આપણે પણ સાપરામાં બેઠા છે. અગરિયા પણ પરેશાન થઈ ગયા છે. ફૂલને પણ વાતે જવા દો. ગઈકાલ રાતે વાવાઝોડું આવ્યું અને અત્યારે પણ વાવાઝોડા જેવો માહોલ ચાલી રહ્યો છે. અને આપણે છે ને રણમાં તો રહેવું પડે મિત્રો. આપણે રણમાં જો સાપરામાં બેઠા છે જો. આ આપણું સોલર જો. પવનની ગતિ પણ વધતી જાય છે. અગરિયા પણ પરેશાન. આપણું પણ મશીન હાલે છે. આપણે વાસણી બધું મૂકી દીધું જો. રણમાં મીઠું પકવતા અગરિયાઓને વાવાઝોડાના લીધે નુકસાન. ગઈકાલ રાતે વાવાઝોડું આવ્યું અને અત્યારે પણ અબે જે ચાલુ છે. આજે દિવસે 4 વાગ્યે પણ વાવાઝોડા જેવો માહોલ થઈ ગયું છે. પવનની ગતિ પણ વધતી જાય છે. રાતે અત્યારની સ્પીડમાં વાવાઝોડા જેવો માહોલ થતો જાય છે અને ધીમે ધીરે પણ છાંટા જેવો માહોલ છાંટા આવે છે. તો આપણે પણ સાપરામાં કરીને બેઠા છીએ મિત્રો જો. તો પવન સંભળાવી તમે જો. સંભળાય પવનની પણ ગતિ વધતી જાય છે. તો રણમાં મીઠું પકાવતા અગરિયા પણ ફૂલ મુસીબતમાં મુકાણા છે. ને આપણે પણ મિત્રો જો સાપરામાં બેઠા છીએ ને આપણે આંડુનોરું કરવી મશીન હાલે. આપણું ઘડીક હાંકશું ને એવું લાગે તો આપણે બંધ કરી દેવું પડે, કારણ કે વરસાદ જો આવે તો મશીનને તો કંઈ થાય નહીં, પણ જનરેટર બરવાની શક્યતા વધારે, મોટરું બરે. એટલે આપણે પણ છે ને મિત્રો આપણું મશીન હાલે છે અને આપણે બેઠા છીએ સાપરામાં. મશીન આપણું હાલે તમને બતાવી દઉં. આપણું પણ મશીને હાલે છે. પવનની પણ ગતિ વધતી જાય છે. વાવાઝોડે જો માહોલ થતો જાય ને વરસાદ જેવું પણ માહોલ છે જો. તો આપણે પણ સાપરામાં ભરીને બેઠા છીએ. સોલરે પણ કાલે ફૂટી ગયો ને આપણું બાઇક હમણાં ટુકડીને આપણે પાણીના ટાંકા જો. લગભગ અગરિયાને કાલ ગઈ રહી તેને પાણીના ટાંકા ઉડી ગયા. ઘણો સામાન ઉડી ગયો અને સોલરના પાર્ટિયા તો પણ લગભગ અગરિયાને ફૂટી ગયા. અને આપણે મિત્રો છે ને 8 જેવા પાર્ટિયા સોલરના ફૂટી ગયા છે. આપણું સોલર કારણ કે રાતે પવન આવીમાં ઉડી ગયું એટલે આપણું સોલર પણ પાટિયા ઘણી આપણે નુકસાની આવી છે. લગભગ રાંધી ખાવાનું વાસણ આપણે ઘણા ઉડી ગયા છે અને 8 જેવા પાટિયા સોલરના ઉડી ગયા, ફૂટી ગયા છે. અને આપણે પણ ઘણા નુકસાન આવ્યું છે અને બધાને આવ્યું અગરિયા મિત્રોને. એવું નહીં કે કોઈને નહીં આવ્યું. અમને લગભગ અગરિયાને નુકસાન, અમુકના થોડું નુકસાન, અમુકના જાદુ, અમુકના 2 પાટિયા, અમુકના 3 પાટિયા. પાટિયા તો સોલરના ફૂટ્યા જ છે મિત્રો. અને આપણે એ રહેવા રાંધી ખાવાનું પણ સરસામાન એ પણ ઉડી ગયો પવનનો. ગઈકાલે રાતે પવન ઘણો હતો અને અત્યારે પણ પવનની ગતિ વધતી જાય છે મિત્રો જો. આપણું સાપરું જો રણમાં અગરિયા રહેતાનું સાપરું પણ પવનનું મિત્રો સાપરું ઉડું કરે જો. ગયા રાતે પણ એવો પવન હતો. આપણે સાપરું ઉડું એટલું બધું આમ ઊંચું ડગતું હતું સમજ્યા. આપણને ડર તો લાગે પણ ક્યાં જવું કહું મિત્રો. આપણો ધંધો એટલે આપણે રણમાં તો રહેવું પડે. અને આપણે છે ને રણમાં બેઠા છીએ સાપરે. અને જો એવું લાગે તો આપણે છે ને પાડોશીને વહી જઈશું, કારણ કે રણમાં પણ પવનની ગતિ વધતી જાય એટલે અગરિયા પણ પરેશાન. તો આપણે મિત્રો બેઠા છીએ સાપરામાં. ભર ઉનાળે પણ વાવાઝોડું અને વરસાદી માહોલ ચાલી રહ્યો છે.
તો આપણે પણ મિત્રો બેઠા છીએ છાપરામાં. આ છે અમારું છાપરું. અને છાપરું જો ઉડી જાય તો આપણે ક્યાં જવું, એટલે આપણે છે ને બેઠા છીએ. અને પવનની ગતિ પણ જો અત્યારે પણ ચાલુ જ છે. બે રાતે હતો પવન, એવો અત્યારે જ પવન છે. તો બસ આટલું. જય માતાજી મિત્રો.